જે રીતે દેશભરમાં પેપર લીકનો મુદ્દો ગાજ્યો હતો, આ પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું કે હવે એવી એજ્યુકેશન સિસ્ટમ બનાવવામાં આવશે, એવી પોલિસીઓ બનાવવામાં આવશે કે પેપર લીક નહીં થાય. એક તરફ સંસદમાં તેના માટે નવું બિલ રજૂ થવા જઈ રહ્યું છે, અને આ વચ્ચે ગુજરાત અને જામનગર એક યુનિવર્સિટીનું પેપર લીક થતાં હવે વિપક્ષ મેદાને આવ્યું છે. આ મામલે શું કહી રહ્યા છે આપ નેતા પદ્મિની બાવાળા, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાતરી આપી રહ્યા છે યુવાનોને કે હવે દેશમાં કોઈ પણ પેપર લીક નહીં થાય, એવી સિસ્ટમ, એવી સજા કરીશું કે દોષિતો આ કરતાં પહેલાં 100 વખત વિચારે. ને બીજી તરફ આ નિવેદન વચ્ચે જામનગરની એક આયુર્વેદિક યુનિવર્સિટીનો પેપર લીક થાય છે, ને આને લઈને વિપક્ષ દ્વારા સરકાર સામે કેટલાક સણસણતા સવાલો પણ કર્યા છે. આ બાબતને લઈને હવે રીવાબા જાડેજા, જેઓ શિક્ષણ મંત્રી છે, તેમના રાજીનામાની માંગ ઉઠી છે. આને લઈને આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બાવાળાએ 48 કલાકમાં રીવાબા જાડેજા રાજીનામું આપે તે પ્રકારની માંગ કરી છે, નહીંતર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પદ્મિની બાવાળા. જય હિન્દ. પદ્મિની બાવાળા. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં ફરી પાછું પેપર લીક થયું છે, તો રીવાબા જાડેજા રાજીનામું આપો આપ, કે આજે શિક્ષણ મંત્રી છો આપ, અને આજે મને એ નથી સમજાતું કે અવારનવાર પેપર વધારે લીક ગુજરાતમાંથી થાય છે, તો ગુજરાતની જનતાને વધારે જાગવાની જરૂર છે. તો 48 કલાકનું અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે રીવાબા જાડેજા રાજીનામું આપો, અને આમાં અમે પાછા નહીં હટીએ. ગાંધી માર્ગે અમે બહુ એવું સારું આંદોલન રચીશું, કેમ કે શરમ આવી જોઈએ કે આજે જો આપ શિક્ષણ મંત્રી ત્યાં છો અને ત્યાં પેપર લીક થાય છે, તો એ જવાબદારી પૂરેપૂરી આપની છે. તો આજે મોદી સાહેબને પણ કહેવા માગું છું આ માધ્યમ દ્વારા કે આપ ક્ષત્રિય આંદોલન સેજ જરાક યાદ કરી લેજો કે ઇતિહાસ એક ગવાહ રહ્યું છે કે જ્યારે એક સ્ત્રીનું અપમાન થાય છે ને, ત્યારે એની એક પડતી આવે છે. તો એ ત્યારથી જ પડતી આપ લોકોની બીજેપી પાર્ટીની ચાલુ થઈ ગઈ હતી, અને હવે ધીમે ધીમે રાજીનામા બધાને આપવાના છે. તો ખાસ રીવાબા જાડેજા રાજીનામું આપો, નહીંતર અમારે જે પણ કરવું પડશે, જે રીતે ગાંધી માર્ગે અમે સારી એવી રીતે આંદોલન જોરદાર આપીશું. જય માતાજી. જે રીતે આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બાવાળાને, કે જે જામનગરની એક આયુર્વેદિક યુનિવર્સિટીનું જે પેપર લીક થવાની ઘટના સામે આવી છે, ને આવી રીતે અત્યાર સુધી ગુજરાતમાં 34 જેટલા પેપરો લીક થઈ ચૂક્યા છે. એટલે આમ કહેવાય તો રાજ્યમાં અલગ અલગ દેશોમાં સૌથી વધારે પેપર લીકની ઘટનાઓ પણ ગુજરાતમાં બની હોય તે પ્રકારનો દાવો વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવે છે. ને આ પેપર લીકની ઘટનાને લઈને હવે વિપક્ષ દ્વારા ફરી એકવાર શિક્ષણ મંત્રી સામે મોરચો માંડવામાં આવ્યો છે, ને હવે સ્થિતિ વિકટ બનતી દેખાઈ રહી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.